નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષદ સોની અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 6 સેમ 1 યુનિટ 2 એક્ટિવિટી 3 અને આ જેનું ટાઇટલ છે એ ટાઇટલ નું નામ છે આઈ ચેકડ ઇટ. આઈ એટલે હું, ચેકડ એટલે તપાસ્યું, મેં તે તપાસ્યું હતું. સાદા ભૂતકાળનું આ વાક્ય છે. તો ચાલો આપણે લાઈન બાય લાઈન આ એક્ટિવિટીનો અનુવાદ સાથે અભ્યાસ કરીશું. Once there was an elephant. એકવાર એક હાથી હતો. People called him મોટું. લોકો તેને મોટું કહીને બોલાવતા હતા. He had a friend. તેને એક મિત્ર હતો. He was a rat. તે એક ઉંદરડો હતો. His name was છોટું. તેનું નામ છોટું હતું. Both છોટું and મોટું loved swimming. બંને છોટું અને મોટુંને સ્વિમિંગ ખૂબ જ પસંદ હતું. One day, એક દિવસ, મોટું walked to the river. એક દિવસ મોટું નદી તરફ જાય છે. He entered the water. તે પાણીમાં પ્રવેશ કરે છે. He enjoyed swimming for a long time. તે સ્વિમિંગનો લાંબા સમય સુધી આનંદ માણે છે. Then છોટું also arrived there. અને ત્યાં છોટું પણ આવી પહોંચે છે. He looked at મોટું. તે મોટું તરફ જુએ છે. And shouted. અને તે ચીસો પાડે છે. મોટું, come out for a minute. મોટું, એક મિનિટ માટે તું બહાર આવી જા. મોટું answered. મોટું જવાબ આપે છે. Don't disturb me. મને તું ખલેલ ના પહોંચાડ. I will not come out. હું બહાર નહીં આવું. Let me swim. મને તરવા દે. છોટું shouted again. છોટું ફરીથી ચીસો પાડે છે, બૂમો પાડે છે. Come out soon. જલ્દીથી બહાર આવી જા. I say. પેલો કહે છે કે જલ્દીથી બહાર આવી જા. તો મોટું કહે છે નો આઈ વોન્ટ. ના, હું નહીં આવું. આ જે વોન્ટ છે, આ વોન્ટ એ વિલ નોટ નું શોર્ટ ફોર્મ છે. મિત્રો યાદ રાખજો. તો આગળ જઈશું હવે આપણે બીજા પેરેગ્રાફની અંદર. છોટું shouted again. છોટું ફરીથી બૂમો પાડે છે. Come out soon. I say. મોટું કહે છે નો આઈ વોન્ટ. હું નહીં આવું. છોટું then shouted and shouted. છોટું પછી ઉપરા ઉપરી ચીસો પાડ્યા કરે છે. મોટું was angry. મોટું ગુસ્સે થઈ જાય છે. He jumped out. તે કૂદીને બહાર આવે છે. Okay, I am here now. ચલો હું બહાર આવી ગયો. Tell me. મને કહો. What's the problem? What's your problem? તારી શું સમસ્યા છે? છોટું looked at મોટું. છોટું મોટું તરફ જુએ છે અને કહે છે it's okay. બરાબર છે બધું. You can go back now. તું હવે પાછો અંદર જઈ શકે છે. I am satisfied. મને સંતોષ થયો છે. Go and swim. તું જા અને પાણીમાં તર. See here, there is a picture. Motu, that means elephant, is enjoying in the water and splashing the water, and Chotu is outside of the water.
under the tree. Okay, now let's see the final line of this activity. So, Motu was very angry. તો મોટું ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. સેટિસ્ફાઈડ, he asked. સંતોષ થયો તને? છોટું જવાબ આપે છે, યસ આઈ એમ, હા મને થયો છે. યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ, કે તું મારું સ્વિમિંગ સૂટ તો નથી પહેર્યો ને? આઈ જસ્ટ ચેકડ ઇટ, ખાલી મેં તે ચેક કરવા માટે તને બહાર બોલાવ્યો છે. સો this is the end of this activity. I hope you liked it. If you like my video, please subscribe to my channel. We will discuss all GSEB course from standard 6 to 12, all topics, all lessons, all textbook units we will discuss here in this channel. Thank you once again for watching my video. Goodbye.